આજે રાજ્યમાં કેટલાક જિલ્લામાં હળવા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ હળવા વરસાદની શક્યતા છે। સુરત સહિત ડાંગ, નવસારી અને વલસાડમાં પણ વરસાદ વરસી શકે છે, તો બીજી તરફ દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરાઈ છે। ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં પણ હળવા વરસાદની આગાહી છે, તો બીજી તરફ પવનમાં આવતા ભેજના કારણે વરસાદ વરસી શકે છે। તો રાજ્યમાં ફરી એકવાર જે રીતે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આજે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં વરસી શકે છે વરસાદ, તો બીજી તરફ આજે રાજ્યમાં કેટલાક જિલ્લામાં હળવા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જો કે રાજ્યમાં 15 જૂન પછી ભારેથી અતિભારે વરસાદને લઈને પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ આ આગાહી વચ્ચે રાજ્યમાં અમદાવાદનું તાપમાન 41 ડિગ્રી નોંધાશે, તો સુરત સહિત ડાંગ, નવસારી અને વલસાડમાં પણ વરસાદ વરસી શકે છે। બીજી તરફ દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ આ સમગ્ર આગાહી વચ્ચે અમદાવાદમાં સતત ગરમીના પારોમાં પણ વધારો થઈ રહ્યો છે। 41 ડિગ્રી તાપમાન આવનારા સમયમાં પણ નોંધાશે, પરંતુ રાજ્યમાં 15 થી 18 જૂન પછી રાજ્યમાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને ત્યારબાદ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે, પરંતુ હાલ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદને લઈને આગાહી છે। તો આજ મુદ્દે સંવાદદાતા અભિષેક વાઘેલા આપણી સાથે લાઈવ જોડાયા છે। અભિષેક, રાજ્યમાં હળવા વરસાદની શક્યતા છે, પરંતુ બીજી તરફ અમદાવાદના તાપમાનમાં પણ સતત વધારો। બિલકુલ વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી જે પ્રકારે વાતાવરણમાં ચઢાવ ઉતાર જે છે તે જોવા મળી રહ્યા છે, તેનું મુખ્ય કારણ જ્યારે વેસ્ટર્ન ડિસ્પર્સન સક્રિય થતી હોય છે, પવનો પોતાની દિશા બદલતા હોય છે, ત્યારે આ પ્રકારના ફેરફાર જે છે તે જોવા મળતા હોય છે। હાલની પરિસ્થિતિની જો આપણે વાત કરીએ તો અત્યારે હાલ પ્રી મોન્સૂનનો વરસાદ અને સાથે સાથે ગરમીની જે આગાહી જે છે તે કરવામાં આવી છે, એટલે કે દિન પ્રતિદિન જે તાપમાનમાં જે છે તે સતત ઉછાળો જે છે તે જોવા મળી રહ્યો છે। સાથે રાજ્યની જો આપણે વાત કરીએ તો રાજ્યમાં અત્યારે હાલ અમુક જિલ્લાઓમાં જે છે તે પ્રી મોન્સૂનના વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। સીધા દ્રશ્યમાં જોઈ શકો છો આપ કે વહેલી સવારથી જ અસહ્ય ગરમી સાથે બફારો જે છે તે જોવા મળી રહ્યો છે। તેનું મુખ્ય કારણ જે પ્રકારે અરબી સમુદ્રમાં એક સિસ્ટમનું સર્જન થયું છે અને તેના કારણે થઈને ત્યાંથી જે ગરમવાળા ભેજવાળા પવનો જે છે તે સતત વહી રહ્યા છે અને તેના કારણે થઈને એક તરફ ગરમી તો બીજી તરફ હળવા વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી રહી છે। સાથે વાત કરીએ તો પવન સાથે જે ભેજના કારણે વરસાદની આગાહી જે કરવામાં આવી છે તેની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની વાત કરી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની જો આપણે વાત કરીએ તો તેમાં સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ સહિતના જે વિસ્તારો જે છે ત્યાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। સાથે સાથે વાત કરીએ તો જે પ્રકારનું અત્યારે હાલનું આજે વાતાવરણ જે છે તેને લઈને જો આપણે વાત કરીએ તો અત્યારે હાલ રાજ્યના મોટાભાગના જે જિલ્લાઓનું તાપમાનની જો આપણે વાત કરીએ તો 35 થી લઈને 40 ડિગ્રીની આસપાસનું જે વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે અને તેના કારણે થઈને કહી શકાય કે અસહ્ય બફારો સાથે ગરમીનું પ્રમાણ જે છે તે જોવા મળી રહ્યું છે। સાથે આપણે અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદમાં 40 ડિગ્રીની આસપાસનું તાપમાનના કારણે થઈને ક્યાંક નગરવાસીઓ જે છે તે પણ ક્યાંક શેકાતા હોય ગરમીના કારણે તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। સાથે આપણે જો ચોમાસાની જો આપણે વાત કરીએ તો જે પ્રકારે અત્યારે હાલ રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે તે ચોમાસાનો વરસાદ નહીં પરંતુ પ્રી મોન્સૂનનો વરસાદ પડી રહ્યો છે। ચોમાસાની જો આપણે વાત કરીએ તો ચોમાસું અત્યારે હાલ કેરળમાં જે પ્રકારે 8 દિવસ પહેલા પ્રવેશી ગયું હતું, ત્યારબાદ મુંબઈની જો આપણે વાત કરીએ તો મુંબઈમાં પણ 5 દિવસ પહેલા પ્રવેશ્યું હતું અને રાજ્યની જો આપણે વાત કરીએ તો રાજ્યમાં હર વર્ષની જેમ આ વર્ષે પણ 15 જૂનની આસપાસ જે છે તે ચોમાસું બેસતું હોય છે, પરંતુ અત્યારે તે પ્રકારની કોઈ પણ પ્રકારની શક્યતા જે છે તે નથી જોવા મળી રહી, કેમ કે જે પ્રકારનું અત્યારનું આ વાતાવરણ જે છે તેને લઈને અત્યારે હાલ ગરમી અને અસહ્ય બફારો જોવા મળી રહ્યો છે। અને સાથે સાથે વાત કરીએ તો રાજ્યના અમુક જ જિલ્લાઓ જે છે કે ત્યાં વરસાદની અને પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। એટલે હવે જોવાનું રહેશે કે ચોમાસું ક્યારે ગુજરાતમાં પ્રવેશ કરે છે અને ત્યારબાદ વરસાદ જે છે તે ક્યારે શરૂઆત થાય છે। સાથે અત્યારે હાલની જો વાત કરીએ તો અત્યારે હાલ ગરમી સાથે અસહ્ય બફારો જે છે તે શહેર સહિત રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે। જી બિલકુલ અભિષેક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। રાજ્યમાં અત્યારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આજે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ હળવા વરસાદની આગાહી છે।